પધારો પધારો મારા બ્લોગમાં એટલે કે મારા વિડીયોમાં. જય માતાજી ને જય શ્રી કૃષ્ણ. હું સુરેખા પરમાર આજે મારા નિવેશજી સાથે તમારા બધાનું સ્વાગત કરું છું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. આ વિડીયો અમે આજે કેન્સરથી હટીને કંઈક અમારી મીઠી યાદો કરીને વિડીયો બનાવવાનો વિચાર કર્યો. કેમ કે એટલું દવાખાનું ગાંડા થઈ ગયા છે. તો આજે અમે બંને નક્કી કર્યું કે અમે આ 1 વર્ષની અંદર અમારી કઈ મીઠી મજાની યાદો હતી એને અમે સાચવી લઈએ. તો ચલો સ્વાગત કરીએ છીએ નિમેશજી તમારું મારા વ્લોગ એટલે કે મારા વિડીયોમાં. કેમ છો પહેલા તો તમે કેમ છો? સરસ મજામાં. મજામાં કહેવાય થાય, સરસ તો હોય જ આપણે તો. તો આજે તો અમે સવારે વહેલા જતા રહ્યા હતા કિડની હોસ્પિટલ. ચોથું ઇન્જેક્શન હતું અને પહેલી વાર ગયા એવા ને એવા પાછા આવી ગયા ની તરત જ. ચડિયા ઘોડે જાય ચડિયા ઘોડે પાછા. એટલું સ્પીડમાં કામ થયું આજે. મતલબ ગયા, ફાઇલ લેવાની હતી, ફાઇલ લીધું અને પછી બસ મતલબ ઇન્જેક્શન આપી દીધું ને પછી કે જાઓ ઘરે. મેં પૂછ્યું કઈ કામ નહીં, કશું કરવાનું નહીં કે ના. બસ હવે મતલબ આજે ગયા અને પાછા આવ્યા. પછીની સ્ટોરી કહું આજે તો પછી મારે ઇડલી ખાવી હતી, મને ભૂખ લાગી હતી અને એ માર્કેટની ઇડલી બહુ સારી આવે છે. 1-2 વાર ટેસ્ટ કરી તો ખબર પડી. તો અમે લોકો શાક માર્કેટમાં ગયા તો એ લારી વાળા ભાઈ આવ્યા નતા. તો ત્યાંથી અમે નીકળતા હતા આપણે માર્કેટમાં જે શંકર ભગવાનનું મંદિર છે ત્યાં આરતી ચાલુ હતી સવારે અને મોડેથી બધા ગાતા હતા, ઓલા જે સ્પીકરમાં કે મોબાઈલથી નહીં. અને જે મતલબ હું અમારે ત્યાંથી નીકળવાને આરતી ચાલુ થઈ, મેં અમને એકદમથી ઊભા રાખે કે ઊભા રહો, કે હું બહાર ઊભા રહું તું દર્શન કરીને આવી જા. હું તો અંદર ગઈ, આરતી આખી આરતી આ તો અડધો કલાક બહાર ઊભા રહ્યા ખરા તાપમાં. મેં તો કીધું તું પાર્ક કરી છાયડામાં આવી જાઉં. અંદર આખા ગામની બેસવાની વ્યવસ્થા અંદર ના આવ્યા ખરા તાપમાં. હું તો આરતી એટલે શું મજા આવી. મને આજે 2 જણા મળ્યા. એક ઉર્વશીની મમ્મી મળી મંદિરમાં. ઉર્વશીની મમ્મી કોણ છે? 10 વર્ષ પહેલા જે અમે લિંક વર્કરમાં સાથે જોબ કરતા હતા, અમે બંને સાથે જોબ લાગ્યા હતા. ઉર્વશી એના લગ્ન થઈ ગયા છે અત્યારે, સાસરી સોમનાથ છે. પછી એના મમ્મીએ કીધું કે તને ક્યારની બીજું ફોન કરે છે, તું ફોન નહીં ઉપાડતી, મેસેજના જવાબ નહીં આપતી વગેરે વગેરે. અને કે પછી એ ઉર્વશીને ફોન લગાવીને આપ્યો અને એણે બી કીધું કે ભાઈ તું મેસેજનો જવાબ કેમ બી આપતી ઇન્સ્ટાગ્રામમાં. તો મારે એને કહેવું પડ્યું કે યાર હું મિનિમમ રોજના 100 લોકો તો જવાબ આપું છું તોય ઓછા પડે છે હમણાં. પછી એમ કરીને હવે વાત કરી. પછી બીજા બી બેન, હું જ્યારે કાળી વોર્ડમાં હતી રાણીપમાંથી જ્યારે શિફ્ટ થઈ હતી કાળી વોર્ડમાં, ત્યારે જે મારી સાથે લિંક વર્કર મારા જુનિયર હતા એમના હસબન્ડ બી મળી ગયા છે. તો એ બેનનું નામ યાર આમ થાય છે મગજમાં પણ યાર સાંજે આ રહ્યું. અને મંદિરથી શું પ્રસાદી મળી હતી? કેળા, હલવો, બુંદીનો લાડો. તો આટલી પ્રસાદી મળી. કાનની આપી ખાવા. સુગરના નામે પોતે આખો હલવો ટાટકાઈ ગયા. હો, આવું કરે છે. સુગર કરીને બધું પોતે ખાઈ જાય અને મને ના આપે. તો બસ આ વિડીયો અમે ખબર નહીં અચાનક જ મને એવું થયું કે આપણે કંઈક એવો વિડીયો બનાવીએ કે આ 1 વર્ષની અંદર આપણા સારા મુમેન્ટો, બધા મુમેન્ટો જ કહેવાય, પાકું મુમેન્ટ કહેવાય. ઓકે હું કહું યાર मेरा होने वाला पति मैंने बस पे करके रखा है, उसका मंत्र सिर्फ मेरे अकेली को आता है. અમારો કરેલો કોઈ ના થોડા. તો અમારી સૌથી પહેલી ટ્રીપ હતી. અમે બંને સાથે સૌથી પહેલા ક્યાં ફરવા ગયા હતા? ક્યાં ગયા હતા યાદ કરો. ગમે ત્યાં, મતલબ ભલે ઘરથી બી 10 કિલોમીટર, પણ પહેલા સૌથી પહેલા આપણે ક્યાં ફરવા ગયા હતા સાથે?
મને કોક મંદિરે લઈ ગઈ હતી. કોક કયા કોક મંદિર તો નહીં યાદ મને. હે પહેલી વાર આપણે ક્યાં ગયા હતા પેલા કયા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા હતી ને હા તો એ ત્યાં લઈ ગઈ. એ હા. લઈ નથી જતો હું આવે તો યાદ નહીં એટલે મને લો યાદ કર્યો હા એમ નહીં કર્યું નહીં કહો ચાલો ક્યાં ગયા હતા was like લગભગ 13 તારીખ હતી 13 और 17 માર્ચ 4 વાગતાના ઘરે આવ્યો તો 4:30 અમને લેવા આવી 4:30 અમે ખરા તાપમાં ગયા હમ. અને એ બી પહેલી વાર મળ્યાના 17 દિવસની અંદર જ પહેલી વાર અમારે 26 કિલોમીટર દૂર મારા ઘરથી લઈને હમ. 4:35 અમે લોકો નોર્મલી અમે બંને સાથે જ્યારે બી જેની એક પાણીની બોટલ આપ્યું અમારા બંનેની શરૂઆત અમે મંદિરો ફરવાથી કરી હતી કારણ કે આ હું બહુ આસ્તિક આ છે નાસ્તિક પણ મારી જોડે એમ થઈ ગયા આસ્તિક થોડા થોડા એટલે મારી સાથે આવે જ્યાં મને ખુશી થાય તો અમે પહેલી વાર ગયા હતા વસઈ દર્શન કરવા વસઈ અહીંયાથી ગયા શિકોતર માના મંદિરે હે ને જેમાં શિકોતર માના મંદિરે પછી અમે બહુ મોડું થઈ ગયું હતું પણ મોડા પણ ટાઈમસર આવી બી ગયા હતા અમે પહેલી વાર વસઈ ગયા હતા પછી તો આપણે ઘણી વાર રવિવારે જતા ને પછી આપણે ક્યાં એક જગ્યાએ ફરવા ગયા હતા યાદ લાંબા લઈ ગયું લાંબ હું લઈ ગઈ હતી પેલો પગ નતો ભાગ્યા ને કઈ હા એમાં તમારો પગ નતો ભાગ્યો પગ ભાગવામાં એવું હતું આ લોકો નફ્ફટો બધા ભાઈબંધો ભેગા થઈને મસ્તી કરતા હતા અને આ લોકો એક જગ્યાએ બેઠા હતા નામ નહીં લઉં અને ત્યાંથી એક ભાઈબંધનું પાણીની બોટલ પડી ગઈ ચપ્પલ પડી આમની પાણીની બોટલ પડી ગઈ એક બીજો ભાઈબંધ હતો સામાન્યથી વધારે પડતી ઊંચી પારી હતી એના પર ડીચકો મારે એને બોટલ લેવા બાહુબલી બનવા અને એ બાહુબલી પાછળ બાહુબલી 2 એ ડીચકો મારે અને પછી નહીં પગમાં નાની ક્રેક આવી ગઈ એટલે પોતે રાત્રે તો ખબર ના પડી ભાઈબંધો બધા સાથે બેઠા હોય એટલે પછી બાપુને બીજા દિવસે દુખવા માંડ્યું અને લંગડા થઈ ગયા મને સમાચાર મળ્યા પણ મને કહેતા નહીં કે આવું થયું હતું મને શું કે પગ મચકોડાઈ ગયો ખાલી આ મતલબ હજારો બાને મને ના કીધું કે આવી રીતે મેં ડીચકો માર્યો તો એટલા માટે મને પગમાં આવી મચકોડાઈ હું તો વારો ચડાઈ ગયો નહીં થાય પછી થયું અમે આમને તો બીજા દિવસે આવું થયું મને કીધું નહીં પછી બીજા દિવસે મને મતલબ મેં પગ જોયો તો સોજો આવી ગયો તો મને ડર લાગી ગયો તો પેલું લાયા હતા આપણે બામ ને ડર અચ્છા હે બામ ને બધું લગાવેલા હતા ને ઝંડુ બમ લગાઈ હતી હા, પછી બામ ને મૂવ બધું. લગાઈ હતી મૂવ ને બધું લાયા લગાવતા હતા થોડી વાર દુખાવા રાહત રે પાછું દુખે અમને તો પાછું દુખે કરવું શું ભાઈ નહીં બાપા અમે તો હોસ્પિટલ ગયા ટીવીમાં જોવડાયું તો સાચેમાં નાની ક્રેક હતી અંદર બાપ નહીં હા જીવનનું ટર્નિંગ છે પહેલી અંદર ક્રેક હતી સાચેમાં પછી પાટા બાટા કરાયા પછી જ્યારે અમને સારું થઈ ગયું એટલે મને એવું લાગે અમને નજર લાગી ગઈ અને જે સારું રહે એના માટે થઈને બળિયા બાપા ત્યાં દર્શન કરાવવા લઈ ગઈ હતી એમ જ મેં કોઈ માનતા નથી રાખી પણ આપણે તો આસ્તિક મૂવ માણસ લાગી જાય કોકને નજર મન ના લાગે બસ પછી હું લઈ ગઈ હતી દર્શન કરાવવા કે ભાઈ સારું છે દ્વારકાથી મારા ભાઈ મારા મમ્મી અમે બધા બી બળિયા બાપા દર્શન કરવા જતા પછી એ થયું પછી આપણી સૌથી લાંબી ટ્રીપ કઈ હતી યાદ છે ચોટીલા જતા હા. ચોટીલા લઈ ગઈ ત્યારે એમાંય હું લઈ ગઈ હતી જોજો તમે લઈ ગયા હતા તમે કીધું કે ત્યાં ફરવા લઈ જાઓ તને જો તમે કીધું કે ચોટીલા જઈએ તમે કીધું ચલો કેટલા જબરા અમે બધું મારા માથે નાખ્યો પણ પછી અમે ચોટીલા બી ફરવા ગયા હતા અમે દર્શન કરવા ગયા હતા સવારે વહેલા પહોંચી ગયા હતા અને બહુ મજા એ પહોંચ્યા ને યાર ખાલી નામના ભજીયા ખવડાયા અને પછી સીડીઓ ચડાવડાવીને દર્શન કરીને ફટોફટ ઉતરવડાવી દીધી એટલી સ્પીડમાં તો જો મારા ભાભી નવી સાડી પહેરી તમે મસ્ત લાગે તન્નિતા ભાભી છે ક્યાં કેટલે હા જઈ આવો હા, જઈ આવો
નીતા ભાભી છે બહુ જ મસ્ત લાગી રહ્યા હશે. તો પછી થોડા તમે કરો તો મને દુખાયો પગમાં. તો પછી તો પછી અમે ચોટીલા દર્શન કરી ગયા અને આવો પહેલી વાર આવ્યા હતા. અમને ટેન્શન હતું કેટલા પગથિયા હશે ને કેટલું મેજરમેન્ટ લગાવતા હતા, તું આટલા કલાકમાં ચડીશ આટલે આમ તેમ. પણ તમે માનશો નહીં, જે પગથિયા ચડાવડાયા હાફ ચડી જાય, ઊભા ના રહેવા દે, ક્યાંય ઊભા ના રહેવા દે બોલો. અને ભમ ચડાવી દીધા અને મસ્ત ઉપર બેઠા દર્શન કર્યા. શું રાહત આખા ગામની, મતલબ બહુ મજા આવી ગઈ. વળતા જે થાક લાગ્યો અને જે પગ દુખે, બાપ રે બાપ નહીં. અને ત્યારે બી મેં એક એવો ડ્રેસ પહેર્યો હતો, તો મતલબ બધા અમને જોયા કરતા હતા. તો અમને પૂછ્યું, મારા મોઢા પર કોઈ ચોટી ચોટી શકું, બધા આપણને જોવા. નવી નવી જાડી થઈ. હા હું પહેલા જાડી જ હતી પહેલાથી. હા, પહેલા બહુ પાતળી હતી, ભાઈ નવી નવી જાડી થઈ હતી. હા હા તે દિવસે મેં જે કપડાં પહેર્યું હતું, તમે નવું નવું કપલ લાગતા હતા, મતલબ પરણી નવા નવા કપલ આવ્યા હોય ને એવા લાગતા હતા. પછી તો અને મને તો આમે બી બહુ તૈયાર થવું ગમે, સારા એવા મોટા ઝુમકા બંગડીઓ પહેરવી ગમે મને બહુ. તો એવું બધું મને તૈયાર થવું બહુ ગમે. અને મને મતલબ રેડ, ગુલાબી ગુલાબી પિંક ગુલાબી પછી એટલે યલો, હા એટલે ને ઇંગ્લિશમાં બોલતી હતી, બધા કલર ઇંગ્લિશમાં નામ બોલું ને, યલો, આ બધા કલર મને બહુ ગમે. એ દિવસે બી મેં લાઇટ પિંક કલરનો એક ડ્રેસ પહેર્યો હતો અને એક મતલબ મારો દુપટ્ટો તો કાંઈ મને ગિફ્ટ કરેલો હતો, એ મેં ઓઢ્યો હતો. તો એના લીધે મારો લુક બહુ જ મસ્ત લાગતો. તમે બી મસ્ત લાગતો, બહુ વધારે મસ્ત લાગતો. તો ભાઈ અમે ગયા દર્શન કરવા ચોટીલા. ભાઈ પછી અમે બીજા કયા મંદિરે ગયેલા છે, ખાસ કરીને ગોસાઈએ જ અમે જઈએ. પછી અમે બળિયા બાપા ત્યાં ગયેલા છીએ, પછી ચોટીલા ચામુંડમાના, પછી હા જ્યાં મારું સાસરી છે મેલડીમાના મંદિર વિશે કહો હવે તમે. બાપાજી, તો ત્યાં આમના બેસ્ટ ફ્રેન્ડ જે છે મેહુલભાઈ, એમના પપ્પા ત્યાંના પૂજારી છે અને એમનો ઓરા એટલો પોઝિટિવ છે. મતલબ હું સાચું કહું, મેં મારા જૂના બી એક વિડીયોમાં કીધેલું છે કે ત્યારે મારા ઓફિસમાં બહુ જ પ્રોબ્લેમો ચાલી રહી હતી, બહુ જ તણાવમાં હું હતી અને મારું હેલ્થ આવું હતું એ મને ત્યારે ખબર નથી અને હું બહુ જ ટેન્શનમાં રહેતી હતી. તો એક દિવસ ઓફિસમાં બહુ માથાકૂટ થઈ ગઈ હતી અને બહુ જ નેગેટિવ એનર્જી એટલી કે પૂછો નહીં વાત. અને બધા આમની જોડે આવીને તો રડવા લાગી. હું રડતી હતી તો મને મસ્કા મારવા આ શું કરે ખબર, ત્યાં દિલીપભાઈ ત્યાં જાઉં, ત્યાં મંદિર જાઉં, દર્શન કરવા, મતલબ એમને ખબર છે મારી દુખતી નસો અથવા પકોડી ખાવી હોય તો મારી દુખતી નસો ખબર છે. ખાસ કરીને કે છે કે ભાઈ મને મંદિરે લઈ જાય, બીજું એ કે પાણીપુરી ખવડાવે ને ચા પીવડાવે, આ 3 વસ્તુ. પછી દિલીપભાઈના ઘરે લઈ જાય, મતલબ મને જે લોકો ગમે છે એમના ઘરે લઈ જાય તો મને રાહત મળે. હું જ વધારે બોલ કરું. બોલ હું સાંભળું. હા ચાલો. તો પછી અમે લોકો પછી હું ઓફિસથી આવી આમની જોડે ને અમે દિલીપભાઈ ઘરે જવાનું નક્કી કર્યું. મારી એક્ટિવા મૂકી બાઇક લેવાનું છે. તો ભાઈ મેલડીવાન મંદિર આવી રસ્તા ના કે ચાલ અહીંયા દર્શન કરાવતા મન અડવું થશે. મેં તો સારું. તો અમે તો ગયા ને પૂજારી હતા, મને શું ખબર કે આમના બેસ્ટ ફ્રેન્ડના પપ્પા છે. માથે ઉડેલું હતું, દર્શન કર્યા અને પછી એમને મને વાત કરી કે આપણો મેહુલ છે ને મારો ફ્રેન્ડ. હા મેહુલભાઈના પપ્પા છે, અહીંયાના પૂજારી છે, બહુ વર્ષોથી એ માતાજીની સેવા કરે છે. પછી એ ત્યારે શંકર ભગવાનને જે શણગારવાના હતા એની તૈયારી કરતા હતા ને, દીવા આરતીના દીવાની તૈયારી કરતા હતા. અને પછી હું જેવી બધે દર્શન કરી એમની જોડે ગઈ, એમને પરિચય કરાયો અમને મારો અને મેં 2 હાથે એમના પગે સ્પર્શ કર્યો. તો માનશો નહીં, મતલબ આ તો માનતા નહીં એટલે એમને તો એ બધું આભાસ, પણ મને એટલી બધું અલગ જ એનર્જી મતલબ આમ ફીલ થઈ અને અચાનક જ મારું મગજ એકદમ શાંત થઈ ગયું એ ટાઈમે. મતલબ એકદમ હું રડતી રડતી એકદમ શાંત થઈ ગઈ અને મેં એમના પગે લાગી, એમને મારા માથે બી હાથ મૂક્યો અને પછી એમને મને 50 રૂપિયા આપ્યા. 50 રૂપિયા આપ્યા મને. એ 50 રૂપિયા હજુ બી મારી પર્સમાં મૂકી રાખ્યા છે, હું વાપરતી નથી. મેં એ એમના આશીર્વાદ છે એટલે મેં મૂકી રાખ્યા છે. અને પછી મતલબ અલગ જ ફિલિંગ થતી હતી.
અને એના પછી માણસો નહીં ધીમે ધીમે બધું ઓળે થવા લાગ્યું. ધીમે ધીમે બધું જેટલું ખરાબ હતું એના કરતા તો બહુ સારું થવા લાગ્યું. આશીર્વાદથી, મેલડીના આશીર્વાદથી, એમના આશીર્વાદથી. એ જે ભક્તિ એટલે જ કહેવાય છે કે જે લોકો ભક્તિ કરતા હોય ને એ લોકોનો ઓરા, એમનો આશીર્વાદ ક્યાંક ને ક્યાંક એમની સાથે રહેનારા લોકોને સ્પર્શે જ. મતલબ એ સત્ય વસ્તુ છે. પછી એ થયું, પછી તો અમે ગયા દિલીપભાઈને ઘરે. ત્યાં જઈને એ દિવસે પહેલી વાર હું ભાભીને ગળે લાગીને રડી ગઈ હતી. પછી ભાભી કે શું થયું? મેં બસ આજ બધું ઓફિસનું આ તે ટેન્શન છે, બીજું કંઈ નહીં. પછી અમે ત્યાં બેઠા, બહુ બધી વાતો કરી, મસ્તી કરી. અને જે હંમેશા હોય દિલીપભાઈના ત્યાં જવાનું, હોટ એન્ડ સાવર સૂપ અને આ તો મંચુરિયન 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 કે મંચુરિયન એન્ડ નો મંચુરિયન. મને હવે ખબર પડી મંચુરિયન ના કહેવાય, મંચુરિયન કહેવાય. જેમ પેટ્રોલ ના કહેવાય, પેટ્રોલ કહેવાય એમ પેટ્રોલ ના કહેવાય ને પેટ્રોલ કહેવાય. પેટ્રોલ હા, એને પેટ્રોલ કહેવાય હે ને? એમ એવી રીતના મંચુરિયન ને મંચુરિયન ના કહેવાય. આટલી ઉંમર દાઢી થઈ ત્યારે મને આ બધે શબ્દોનો પરિચય થઈ રહ્યો છે. તો આપણે કોઈ વાંધો નહીં, અડધા થઈ ગયા ગયડા ને અડધા થવાનું બાકી છે. ટેન્શન નહીં, ગયડા જેવી લાગતી. તમે બાઉ જેવા લાગો પણ હું ગયડા જેવી. આપણે બાબા દાદી નેક્સ્ટ વીક કરાવી દેવાની હો. હા, કહી દઈશું મારથી ગુંડુ ભાઈ કોઈ નહીં. બસ તો જોવો ને, પેલું કમન જોશે. ભલે જોવે તો ખરી જ ને. તો ભાઈ અમે એ દિવસે દિલીપભાઈ ત્યાં ગયા હે ને, પછી અમે પાછા આવ્યા. હોટ એન્ડ સાવર સૂપ પીને પાછા આવ્યા. હા, પછી આપણે ક્યાં ફરવા ગયા? બીજું તો ત્યાં જઈએ આપણે, ક્યાંય નહીં જઈએ. કાને હોય તો આપણે ક્યાંક જમવા વમવા 2-3 વાર ગયા હે ને. એકવાર અનલિમિટેડ પિઝા ખાવા ગયા હતા, ખબર? કા અમને લઈ ગયા હતા આપણને. તો એકવાર અમે ગયા હતા અનલિમિટેડ પિઝા ખાવા, બહુ મજા આવી ગઈ. પણ અમને પિઝા નહીં ભાવતા, મને નહીં ભાવ. એકવાર હું મારી મમ્મીને જેમીને બી લઈ ગઈ હતી. મારી મમ્મી તો બધું જોઈને જ એને તો એવું થઈ ગયું કે આ બધું ખવાય જ નહીં. એને ખાધું જ નહોતું. મેં જેમીને થોડું ખાધું હતું. પછી અમે લોકો, હા, મારા ફઈના ઘરે જવું ગમે, મારા ભાવેશભાઈ ઘરે જવું ગમે અમને બંનેને. પછી અમે મારા ફઈના ઘરે ગયેલા છીએ, પછી મારા ભાવેશભાઈ ઘરે ગયેલા. કાના ઘરે ખાસ કરીને જતા. પણ હવે મારું દવાખાનું છે એટલે શું થાય, આખો દિવસ જઈએ, સાંજે થાકી જવાય એટલે ઓછું કરી નાખ્યું. બીજું ઘરમાં એને બી નાનું બાળક છે, તો હું હજારો પેશન્ટ જોડે સંપર્કમાં થઈને આવું એટલે પણ મને એક અલગ ફિલિંગ થાય. બીજું તો આપણે ક્યાં ગયા? આપણે ચેપ બાળકોનું કેન્સર ચેપી નહીં, બીજા એવા પેશન્ટ જોડે આપણે રહેતા હોય તો મતલબ જેમ કે તમે જોયું હશે કેટલા લોકોને ટીબી બી હોય છે, બિચારાને કેન્સર બી હોય. તો કેન્સર તો ચેપી નહીં, મારી રોગ પ્રતિકારક શક્તિ સારી હોય, પણ જેની સારી ના હોય એને તો લાગી જાય. ટીબી તો ચેપી જ છે. ઘણી વસ્તુ એવી છે જેમાં આપણે સાચવેતી રાખવી બી જરૂરી. ઘણી વાર તો મને એવા ઇન્જેક્શન આપેલા છે ને, તો ચોખ્ખું કીધું હતું કે 24 કલાક સુધી તમારે બાળક 12 વર્ષ 16 વર્ષ 16 થી 12 વર્ષથી નાના બાળકો જોડે મારે નહીં રહેવાનું. 24 કલાક સુધી. કેટલું રેડિયેશન, કેટલું હાનિકારક હશે ત્યારે જ ને. એટલે હવે હું પોતે બી સાચું છું, જલ્દી ક્યાંય જતી નથી. હવે ઘરમાં જ રહું છું, દવાખાને જાઉં છું, બસ. પછી અમે સૌથી વધારે બીજે ક્યાં ફર્યા? હા, મારું પહેલું ઓપરેશન બી કરાયું હતું પાયની આંગળીનું. જ્યારે પ્રાઇવેટમાં હતો ત્યારે બી અમે હોસ્પિટલમાં રહ્યા હતા. પછી આપણે ક્યાં ફર્યા? બસ આટલું જ ફરાઈ વાત અમે. હા, ટેટુ કરાવાય તો નીકળાવા ઓળે કરાવવા ગયા હતા ટેટુ. એ તો ફર્યું કહેવાય. હા, પછી આ મારા કપડા લેવાના હતા ને, આજે મેં ડ્રેસ પહેરી. મેં વિડીયો જોયો હતો એક, વિડીયો જે છે નિકોલ હું લઈ ગઈ આમને મેપ લગાવીને અમે છે નિકોલ ગયા ડ્રેસ લેવા. 600 રૂપિયાના ડ્રેસ લેવા, 250-300 નું પેટ્રોલ મારીને આવ્યા. પછી અમે લો ગાર્ડન બી ખાસી વાર ફર્યા. લો ગાર્ડન તો ખાસી વાર મારા કપડા જોવા, પછી આપણે નવરાત્રીમાં ચણિયા ચોરીને જોવા, ચપ્પલ જોવા માટે. ભાઈ હા, અમે મારા બૂટ લેવા બહુ ફર્યા હતા. ઓલી લાલ દરવાજાની બધી એ કઈ બ્રાન્ડમાં ગયા હતા એ કહો. બૂટ લેવા? હા, મારા બૂટ લેવા બાટામાં ગયા હતા, કેમ્પસમાં ગયા હતા, પછી એની બાજુમાં નિમન્સ હતી એની અંદર. એના પછી કઈ બીજી ત્યાં મલ્ટિપલ શોપ્સ છે
આપણે વીજળી ઘર શાયદ હા. વીજળી ઘર બી પહેલા કે પછી જુડા દરવાજે ચાલુ થાય ને હમ. તો અમે ત્યાં ગયા હતા ને પછી અમે આના માટે એક શૂઝ લીધા હતા. કયામાંથી શું શૂ વોક કરીને શું વાક બહુ એ ભાઈનો સ્વભાવ બહુ મસ્ત છે નહીં? એટલે એ અમે ગયા તો એની લગભગ એ જે ભાઈ હતા એમની છોકરીનું નામ હતું શાઈના કે કઈ એવું નાનું નામ હતું સુરેખ. અમને 150 રૂપિયાનું વધારે એ લગભગ આપ્યું હતું ડિસ્કાઉન્ટ પ્રાઇસ ઉપર. કે ત્યાં બધી ફિક્સ રેટ જ હોય છે જે ઓનલાઈન રેટ હોય એ જ તેનથી બી એને અમને કરી નાખેલું. અને એમને બી મારો સ્વભાવ બહુ ગમે. એના પછી બીજી જગ્યાએ આવી ગયા કપડાં લેવા. કપડાં તો બહુ લીધા સુરેખ. હા, કપડા ટોટલ આમ તો ખાસા બધા લીધા. અડધા તો મેં પહેરીને ફાડી બી નાખ્યા. અને આ જે 4 જોડી અત્યારે ડ્રેસ લીધેલા છે એ તાજા મજા પડ્યા. બે તો એમને એમ પડ્યા છે કેમ કે કાપડ જાડું છે તો ગરમીમાં મારાથી પહેરાતા નથી. પછી બીજે અમે ક્યાં ગયા હતા? પકોડીઓ બહુ ખાધી આખા ગામની. પકોડી તો અરે હા અમારું શરૂઆતનું અઠવાડિયું જ્યારે હતું તો મતલબ અમને ખબર હતી કે મને પકોડી બહુ ભાવે છે, બરોબર? તો આમને પછી જ્યાં મારું સાસરી છે બહેરામપુરા, તો દાણી લીમડા બહેરામપુરામાં મિક્સ થઈ જાય. તો બહેરામપુરા ત્યાં એક માસી છે જેમની પકોડી મળે. તો આ મને પકોડી ખાવું ના ખવાય તારે. મસાલા નહીં ચણા ખાવાનું. કોઈ નહીં 10 રૂપિયાની. કઈ નહીં ખાવાનું. કોમેન્ટ આવી જશે કે પકોડી ના ખવાય. તો એ માસી પાણીપુરી બનાવે, રગડામાં ચણા બંને અલગ ડીશમાં બનાવીને આપે. પાણીના પેલા જે સોસની બોટલો આવે એમાં પાણી આપે. સૂપ પકોડી, વાહ! મેં તો પહેલી વાર જ્યારે ખાધી હતી તો અમે નોર્મલી અમે કેટલી પકોડી ખાઈએ ખબર? 20 રૂપિયાની એક પ્લેટ આખી હું ખાઈ જોઈએ, એક આખી આ ખાઈ જાય. પછી ત્રીજી અમે લઈએ, અડધી ખાઈએ. ઘણી વાર એવું થાય બે પ્લેટ બી ખાઈ જાય. અમે લોકોએ વધુમાં વધુ 150 સુધી પકોડી ખાધેલી છે. બે જણા વચ્ચે આમ તો ના પેલા 80 ની બનાવી દીધી એનાથી વધારે ના ખાધું. ક્યાં આના ત્યાં તો તીખા વાળા ત્યાં જઈએ ભૂખા હોય તો 30 ની પ્લેટો નહીં ટટકાઈ જતા 4 વાર. તો થાય ને 30 સાડી 4 પ્લેટો નહીં થઈ જતી. તો અમે મિનિમમ 150 સુધીની પકોડી ખાધેલી છે બે જણ. ચોળાફળી બી 150 સુધીની તો નોર્મલ ખાઈ જ લઈએ આપણે નહીં? એટલી તો અમે બે વચ્ચે હા ચોળાફળી અમે બંને બહુ ખાધી. પાણીપુરી બી મતલબ જ્યાં જ્યાં સારી લાગે ને પાણીપુરી અમે બંને બહુ જ. અને પછી અમે જ્યાં હું જોબ કરતી હતી એની સામે લાડલી રેસ્ટોરન્ટ હતું ત્યાં અમે જમ્યા છે બહુ પંજાબી થાળી અને ગુજરાતી થાળી. ત્યાંનું તમને બહુ ભાવતું. મારા મમ્મીને બી ત્યાંનું બહુ ભાવે. જ્યારે મારા મમ્મીને મોતે ઉતરાવાનું હતું ને મારા મમ્મીને ત્યાં અમે જમવા ગયા હતા અમે. તો ત્યાંની પંજાબી ગુજરાતી થાળી 100 રૂપિયાની હતી. 89 ની ગુજરાતી અને પંજાબી 100 રૂપિયાની. અને શું ટેસ્ટ! અને ત્યાંના બધા સ્ટાફનો સ્વભાવ બહુ જ મસ્ત. આપણે એકવાર જઈશું નહીં મમ્મી? તને બી નથી ખાધી લાડલીમાં પંજાબી થાળી? મોતી ઉતરાય ત્યારે તો 100 રૂપિયામાં પેટ ભરાઈ જાય. મારી મમ્મી તો કહેતી ટિફિન ના લીધે 100 રૂપિયામાં ખાઈ લેવાનું, પેટ તો ભરાઈ જાય. અને હું તો મારો પગાર થાય ને એની રાહ જોતી. પગાર થાય ને એના 2 અઠવાડિયા તો પંજાબી ગુજરાતી જ ચાલતું મારે. રોજ ખાવાનું કંઈક ને કંઈક. પછી બીજું તો અમારા બંનેનો સૌથી મતલબ ઇમોશનલ ઝઘડાવાળો તાણવાળો તાનસીન અને બહુ સ્મૂથ બી લઈએ તાનસીન બી લઈએ એક સમય તો મારે સગાઈનો સમય. મતલબ મારા સગાઈ થયું હતું એમ કે ભાઈ પરિવારે એકબીજાને મળી લીધું અને અમારી સગાઈની તારીખ નક્કી કરવાની હતી. આમનો બર્થડે આવતો હતો ત્યારે અને એનો ગેપ હતો અમારી જોડે 1.5 મહિનો. હવે થયું એમ આ લોકો બધા અમારા ઘરે જ્યારે ચા પાણી કરવા પાછા ગયા તો એમના બર્થડે વખત મુહૂર્ત બરોબર મતલબ નતા ચોઘડિયા પ્રમાણે. તો ભાઈ જે રથયાત્રા આવતી એ ટાઈમે નક્કી કરવામાં આવ્યું કે રથયાત્રાના દિવસે નારિયેળ ને રૂપિયો છે ખાલી બદલી કરી દેશું એ રીતના આયોજન કરશું. આ લોકો એવા જબરા ખાલી નારિયેળ રૂપિયો કરવાનું હતું એમાં તો એ લોકો બીજું ફંક્શન ઉમેરી દીધું. જેમ કે બહુ મોટા પાયે જમણવાર રાખ્યો, ઘરે પછી કથા રાખી, મંદિર લાવવાનું જે રાખ્યું તો એની પ્રતિષ્ઠા રાખી. તો હા તો મારી માટે ને તો પણ બહુ વધારે ખર્ચો કરી નાખ્યો. પણ હા 1 મિનિટ હજી તો મારે મોટું મંદિર જોઈએ, નાનું નહીં.
મોટું ઘરના સોરીમાં પણ મંદિર છે. બરાબર. આપણે એવું ઘર લેશું જેમાં એક આખો રૂમ જ મંદિર વાળો રાખશું, બરાબર. એટલે શું થાય ખબર, જો એવું રૂમ બનાવશું અને ત્યાં એક એવી પાટ મુકાવશું કે જ્યાં પપ્પા બી સૂઈ શકે, અને એમનો રૂમ તો અલગ રાખવાનો છે, ત્યાં સુઈ. તો શું એમને અગર દીવાબત્તીનું જેમ હું ના કરી શકું તો એ બધું કરવું, પપ્પા બધું મંદિરનું કામ સાચવી લેશે, બરાબર. પણ એક એવો પાટ બનાવીને આપવાનું કે એમને માળા કરી આ કરી એમનું ચાલ્યા કરે એમની પછી મરજી. પછી તારે કરવાનું વાળ 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 મારી વેડા રે વાળ, તાર 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 મારી પેઢી રે તાર. તો બસ આપણે એવું કરશું ને. મતલબ સગાઈમાં શું થયું હતું, અણધાર્યો અને બહુ વધારે હાઈફાઈ આ લોકોએ કરી નાખ્યું હતું યાર, બહુ જ ખર્ચો કરી નાખ્યો હતો. જેમ કે જમણવારનું બહુ બધું મોટા પાયે કરી નાખ્યું હતું, મંદિરની પ્રતિષ્ઠા હતી, નવું મંદિર ઘરમાં લાવ્યા. તો આપણા ઘરમાં પહેલા મંદિર જ નહોતું, હવે મંદિર લાવ્યા મારા કારણે. મને એમને વચન આપ્યો હતો જ્યારે મને વાત કરતા હતા, લગ્નની વાત કરવાની હતી, તો કે તું લગ્ન કરીશ તો મેં કીધું તું કે મારે ઘરમાં મંદિર જોઈશે, તો એટલે વચન પૂરું કરવા માટે મંદિર લાવ્યા. પછી હવન રાખ્યો હતો મારી સાસરીમાં. તો મતલબ બહુ મજા કથા. તું પેલા મને શું સમજતી હતી કે ના, નો કમેન્ટ, નો કમેન્ટ, નો કમેન્ટ. પેલી સાયલી મારી દીધી હોળી દિવસ વાળી. પણ એટલું કહી દઉં કે આપનો જે આ ઓમ છે ને, આ ઓમે મને આમની નજદીક ક્યાંક ને ક્યાંક લાવી છે, નહીં તો પત્તું કટ થઈ જવાનું હતું, એવું માની લો તમે. પછી બસ મારા સગાઈ વખતે બહુ સરસ ધામધૂમથી, ત્યાં અમારા અહીંયા તો બધું સાદગીથી જમે, મતલબ એવું ઘણો કરી જ નતું કંઈ. બસ સવારે જે મહેમાન આવ્યા, સવારે મારું ચાંદલા વિધિ થઈ અને પછી અમે લોકો ત્યાં અમારા સાસરીમાં જ આખું કુટુંબ અમે ગયા હતા, ત્યાં જમવાનું ને બધું હતું, કારણ કે કથા હતી એટલે મને તેડવું હતું પરિવાર સાથે. પછી મતલબ એ બધું તો એ સમય બહુ તાણ હતો અને બહુ સારો બી હતો, પણ બહુ તો નતું આવ્યું તમે. ભાઈ જોયું આટલી બેદરકારી હોય તો તેડવા આવવું પડે છે ભાઈ, સાવ આવું શું હવે જવા દો, નવો હગે થઈ છે એટલે હું કઈ કરી ના શકું. એટલે તો પછી મતલબ બહુ જ એ સમય તાણ કેમ હતો એ કહું. આ લોકો મારા ઘરે આવ્યા બધા, મારા સાસુ, મારા સસરા, મારા નણંદ, પછી મારા કાકી મમ્મી જે છે, મારા કાકા પપ્પા બધા લોકો આવ્યા. પછી મારા માસી મમ્મી જે છે એ બધા, પછી ફઈ મમ્મી જે છે એમના કુટુંબમાંથી, પછી મારા મામી મમ્મી, મારા સાસરી પક્ષના બધા આવ્યા. હવે થયું એમ કે અમારા જોડે સમય ખાલી 10 દિવસ બી જેવું રહ્યું હતું બી, અઠવાડિયું કે 10 દિવસનો જ સમયગાળો રહ્યો રથયાત્રાનો ને. હવે 10 દિવસમાં બધી ખરીદી કરવાની, મતલબ એ લોકોએ જ કરવાની, એની જે સગાઈમાં જે આપે શકનમાં, તો જે કપડાં લેવાના, મારું કટલરી, એ ટાઈમે વરસાદ ને બધું મિક્સ, નોકરી ચાલુ, રજા લેવી અઘરી મારી માટે. એમની બી નોકરી ત્યારે જબરજસ્ત રીતે ચાલુ હતી નહીં બા, એક બાજુ એમની એક્ઝામો બી ચાલુ હતી, તો એ બી બધું ભેગું હતું. તો સાંજે એ ફ્રી થાય, હું થઈએ. ભાઈ મારી સગાઈના કપડાં તો કેવી રીતે લીધા હતા બરાબર, અમે સવારે વહેલા એક દિવસ નક્કી કર્યો હતો, રવિવાર હતો, હું સવારે વહેલા જતી રહી મારા સાસરી, હું ને અમે જતા રહ્યા એક્ટિવા લઈને, બકુડા લઈને, અને અમે ત્યાં મતલબ જે અનુપમ કરીને છે તે સાડીઓની દુકાન છે, તો ત્યાં ગયા અને સાડીઓ પસંદ કરીને લઈ લીધી. મતલબ અને આમ તમે ગણો ને 2 કલાકમાં તો બધી શોપિંગ બોપિંગ આમ ધમાધમ અમે પતાવી દીધી, એટલી સ્પીડમાં કંઈ કે કંઈ પૂછતું જ નતું કરવું શું એટલું સ્પીડમાં. પછી જે કટલરી રહ્યું, મારો ચૂડો રહ્યો, એ બધું પછી અમે બંને માણસ સાંજે ફ્રી પડતા, હું નોકરીથી ડાયરેક્ટ જાઉં અને એ નોકરીથી ડાયરેક્ટ આવે. પછી અમે લાલ દરવાજા જતા, રતનપુર, જે વસ્તુ લેવી હતી એ પછી અમે બધી ધીમે ધીમે લીધી. મારો સગાઈનો જે ચૂડો છે ને સૌથી મોંઘો છે, 2501 રૂપિયા મેં જાતે બનાવડાવ્યો. ભલે એને વધારે લીધા પણ વસ્તુ એ છે મને ખુશી થઈ. એટલે પછી મારી ચૂંદડી, મારી સગાઈની ચૂંદડી 1750 લીધા હતા. મારી સગાઈની ચૂંદડી 1750 રૂપિયા, એ લોકો 1 રૂપિયો બી ડિસ્કાઉન્ટ નહીં આપતા. 1750 એ 220 રૂપિયાની એની લેસ અને લગાવવાના ભાભીએ કશું તો મતલબ ટૂંકમાં 2000 રૂપિયાની મારી સગાઈની ચૂંદડી છે, અને એ મને બહુ જ ગમે, એનું કાપડ મને કામ બહુ જ ગમે. અને એ મેં ઓઢી હતી મારી સગાઈના દિવસે, તો મારા દિયરના હાથે મુહૂર્ત કર્યું હતું, અને પછી મારે કડવા ચોથ હતું લાસ્ટ જે, ત્યારે મેં ઓઢી હતી મારી સગાઈની ચૂંદડી.
અને બહુ જ મસ્ત મારી સગાઈની સાડી બી એક લાલ છે ને બહુ જ મસ્ત. મારી ઈચ્છા છે કે મારા લગ્નના દિવસે બી હું એક સાડી પહેરું પણ જોઈશું આગળ કેવું રહે છે કેવું નહીં. તો શું ખર્ચો બચી જાય ને એટલે બીજું કઈ નહીં. બાકી એ મારી 4 સાડીઓ મારી સગાઈની ચૂંટણી અને બહુ બધું આખા ગામનું મને ગમતું હતું એ બધું કટલરી મારા ચંપલમાં જતું થયું મારા ચંપલ હતા બધા મારા મોટુંમાં ભાઈ જે માપના મળ્યા મને પસંદ હતા એ અમે લઈ લીધા. મારી સગાઈનું એક વસ્તુ બહુ અલગ લીધું મારા પર્સ બી ડાયમંડ વાળા બહુ હેવી અને બહુ મસ્ત લીધા હતા. એટલે જે વસ્તુ મને ગમતી હતી મેં જ લીધી હતી. મેકઅપ ને એવું બધું મને લગાવતા ફાવતું નહીં અને મને આવડતું નહીં એટલે એ બધું અમે નતું લીધું પણ બાકીની બધી વસ્તુ હું જે વાપરી શકું અને મસ્ત મને ગમતું હતું એ પ્રમાણે મેં લીધી. એ સમય બહુ જ મતલબ ખાલી મારું કટલરી જ હતું ને 4700 રૂપિયાનું હતું મતલબ નાની નાની જ વસ્તુ હતી. એમાં ચૂડો નહીં ચપ્પલ નહીં એમાં ચૂંદડી એ બધું અલગ અને ખાલી કટલરીમાં જે નાનું નાનું ચાંદલા અને કમરબંધ હતો અને સેટ હતા એ બધું જ ખાલી ગ્રામના સેટ લીધા હતા એના કારણે મોંઘું પડ્યું. તો એ બધું રહ્યું. મેં એક જ રૂમાલ લીધો હતો મારે પેલું રૂમાલનું બોક્સ એવું બધું લેવું હતું મને ખબર પડી નહીં એક રૂમાલે પડી જ ગયું છે કોમેડી બોક્સમાં. એક આ બધું હતું. આમ કેટલું બોલી તમે બોલો તમારો વારો આવ્યો પછી બસ થઈ ગયું. ના ભાઈ હવે મેં બધા મને પડો યાદ છે તમે એક સારો પડ યાદ કરી દો. એ કઈ તો દીધું બધું. બસ આટલું જ એક વર્ષમાં બીજું કઈ નહીં. પછી આ રિવરફ્રન્ટમાં એક જગ્યા છે જ્યાં અમે બહુ બેસીએ શાંતિથી બેસીએ. ત્યાં એક માસીબા આવે છે એમનું નામ શું છે બા તમારા ફેવરિટ નામ ભૂલી ગયા. નામ ભૂલી ગયા જો તમે કેટલા આખા ગામના લોકો વૈશાલી માસી તો એ આવે છે. તો એકવાર અમે બેઠા હતા અને અચાનક આ દરેક માસીબા નીકળે તો બધાને બોલાવતા કારણ કે એમને એવું હતું કે વૈશાલી માસી મળી જાય તને આશીર્વાદ આપો હું આ બધાને બહુ માનું. તો પછી એક દિવસ તો વૈશાલી માસીના જોઈ ગયા એમને બૂમ પાડી પછી આયા વૈશાલી માસીનું પગે લાગી દર્શન કર્યા. હા અને એમને મને 1 રૂપિયાનો સિક્કો વગર માગે આશીર્વાદ આપ્યા હતા એવું મારી પર્સમાં છે એને તો એવું કેમ થાય પા લોકો મને કેમ કનેક્ટ થઈ જાય ત્યારે હું તો બધાને બહુ હેરાન કરું બોલું અપમાન કરું ગુસ્સો કરું તો એવી કેમ એવું એટલે શું હશે મારા લીધે થઈ ગઈ. ઓ હા સાચી વાત તમારા લીધે થઈ જાય ક્યારેક તો મને શ્રેય લેવા દો બાપ. બસ તો તમે બધા કમેન્ટમાં અમને દાટ પાડજો. અમને એવું કીધું હતું ડેડીને માનતા નહીં પણ એમને દિલથી એમની માનસિકતા જો હું કહેવાય છે કે તું બી તો ભાઈ બીમાર પડી ગઈ છે તો ભાઈ તું બી તારું ધ્યાન નહીં રાખી શકે. આ તો જો કે મને જોઈને કોઈ કહે નહીં હું બીમાર હશું જો હું તો રોજ જે સવારે નાહી ધોઈ ક્રીમ બ્રીમ લગાવી મસ્ત માથું વળાવી ચાંદ લગાવી પછી જો હોસ્પિટલ જો ટમાટમ થઈને ભાઈ પેશન્ટ જેવા લાગવા ના જોઈએ અને મતલબ એટલે કે ભાઈ મારે લોક આ તે કરીને શું કરવાનું બતાવવાનું કોને તું સારી રીતે ત્યારે તું નહીં કરો તો ના ભાઈ હું આ વસ્તુથી હવે મંજૂરી નહીં આપતી ઊભી જાઉં છું અપડેટ રહેવાનું મસ્ત રહેવાનું જેટલું જીવન મળ્યું એટલું મસ્ત 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 હું તમને જોઉં એવું તમે જીવવાનું એવું કહેવાનું ના ડરતા નહીં ખયાલી ભૂતો છે. હા આ ડાયલોગ છે એક જગ્યાનો. એક જિંદગી વર્સસ એવરીવન એક વેબ સિરીઝ છે TVF ની છે YouTube ની અંદર. તો એ વેબ સિરીઝ ની અંદર બે કેરેક્ટર છે એમાંથી બંને કેરેક્ટર પોતપોતાની લાઈફની અંદર સ્ટ્રગલ કરતા હોય છે. તો એક કેરેક્ટર હોય છે ને એ બહુ બધી વસ્તુથી બીવાતો હોય એને એક મૂવીની અંદર રોલ પણ મળેલો હોય છે પણ કઈ સર્કમસ્ટેન્સીસ થી જતો નથી એટલે કે અહીંયા ચાલે છે. હા બોલો હું સાંભળું છું તમને. તો બંધ કરી દે. હા હું તમને સાંભળું છું અરે ના ભાભી ફોન એટલે મને ટેન્શન ના થાય હું મેસેજ કરી દઉં. બોલો પછી એ વેબ સિરીઝ ની અંદર એક ડાયલોગ કેવો કે મોનોલોગ તે મોનોલોગના એન્ડમાં એ મેઇન જે લીડ હોય છે એ નાટક કરતો હોય છે. નાટક એટલે કે પેલી મંડળીમાં નાટક નહીં કરતા એ રહ્યું ત્યારે એ ડાયલોગ બોલે છે અગર ના ડરતા मैं इन ख्याली भूतों से.
तो क्या चैन से मरता, क्या जोर से जीता. આનો મતલબ છે કે લાઈફની અંદર there are multiple things we are afraid of. કે સવારે મોડા જઈશું તો બોસ બોલશે, પછી રાત્રે ઘરે આવતા કંઈ લગભગ અમુક વાર બાઇકમાં પણ આપણા રોડ રેજ પણ થઈ જાય છે આમ તેમ. ઇવન કે કોઈ બીજા પ્રસંગોની અંદર કે કોઈ આ નારાજ થઈ જાય કાં તો આમ તેમ કંઈ પણ વસ્તુ હોય. ઇવન હોસ્પિટલ્સમાં જઈએ તો રિપોર્ટ કરાવતા પહેલા જ બીક થઈ જાય કે શું આવશે આ તે આમ તેમ. તો વી ઓલ આર અફ્રેડ ઓફ ધીસ થિંગ્સ. તો એના કારણે કંઈ ને કંઈ એ જે મોનોલોગના લાસ્ટનો હતો ને તો મને બહુ ગમ્યું કે આપણે બધા પોતાના ખયાલી ભૂતોથી ડરીએ છીએ. લાઈક હું તો વધારે આઈ એમ ટોટલી ઓવર થિંકર. બટ આફ્ટર મેટ સુરેખા મને એટલું ખબર પડી. આ તો 2-5 મિનિટનું નહીં વિચારતી કે 2-5 મિનિટ પછી શું થશે એ નહીં વિચારવાનું. ડાયરેક્ટ તળફળની અંદર જ નિર્ણય લઈ લેવાનો. બટ એ વેબ સિરીઝ જોઈ હતી તો ક્યાંક ખબર પડી કે એટ ધ એન્ડ બધું સારું થઈ જાય છે. ના થાય તો પણ એનાથી વધારે સારું હશે કાં તો ઓછું સારું હશે, ખરાબ તો કંઈ થતું નથી. અને મારી લાઈફમાં એક વસ્તુ એવી છે કે સ્ટ્રગલ વગર કંઈ મળ્યું છે નહીં. એન્ડ જ્યારે સુરેખા મળી ત્યારે ખબર પડી કે સ્ટ્રગલ વગર મળી ગઈ છે, પણ મને થોડી ખબર હતી કે હવે સ્ટ્રગલ તો હજુ બાકી છે. ओम शांति ओमनो डायलॉग નથી कि अगर तुम किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात तुम्हें उसको मिलाने के लिए साजिश करती है. સો એ જ રીતે અમે મળ્યા, અમે ઘણું ફર્યા. પછી વેરી ફર્સ્ટ ડે જ્યારે મળ્યો ને ત્યારે આ એકદમ આ તો આવી હતી ને કે બોલ બી કઈ મારી સામે, કેમ કે એ ટોટલી મેઝમરાઇઝ થઈ ગઈ હતી મને મળી. હું એવો થોડો સમય એની પહેલાનો જીવનમાં એવો નીકળ્યો એક ડર ઘૂસી ગયો. લાઈક એને કેવું હતું કે છોકરાઓ જે સારા લાગતા હોય, હું હારો બહુ નહીં પણ હવે આને લાગતું હતું તો લાઈક શું કહેવાય યાર, હવે એના વર્ડ નહીં મળતો બટ ના હારા હોય. મને એવું જ લાગતું હતું ભાઈ મળી તો એકદમ સેમ જ બોલે નહીં આમ તેમ. અને પાછા આવી જઈએ બેક ટુ મોનોલોગના જે ડાયલોગ ઉપર કે ના ડરતા મેં इन ख्याली भूतों से तो क्या चैन से मरता क्या जोर से जीता मैं. તો આની અંદર ચેનથી મરવું અને જોરથી જીવવાનો મતલબ એ થાય છે કે રોજે રોજની પ્રોબ્લેમ્સ એને આપણા મગજની અંદર જ વધારે છે. જ્યારે પ્રોબ્લેમ આવે ત્યારે લડી લેવાનું, બહુ એટલું વિચારવાનું નહીં. પ્રોબ્લેમ આવી ચલો વિચાર લો કે બોસ આઈને સામું કે ભાઈ આ પૂરું કરવાનું, આજે 6 વાગતા ના થાય તો લોડ નહીં લેવાનો, કેમ કે એક બૈરી છોકરા લઈને બેઠેલો માણસ છે, તમે લઈને બેઠા છો. તમારી ડ્યુટી છે 8 કલાકની, તમે પૂરી કરો, એના પછી થાય એટલો તમારે એફર્ટ આપો. ઇવન કઈ બીજી વસ્તુમાં પણ અમુક વાર કેવો છે કુટુંબની અંદર કઈ બધાની એક્સપેક્ટેશન, હવે તમે કેટલી એક્સપેક્ટેશન પૂરી કરશો. કોઈ દિવસ ના બી રહે તો કઈ ડરવાનું નહીં, જ્યારે જે સમય આવે ત્યારે થઈ જાય. તો વસ્તુ એ છે કે એટ ધ એન્ડ દરેક વસ્તુ સારી થાય છે. વિચારો એ થતું ના હોય તેટલું સમજવાનું કે જે નહીં વિચાર્યું ને એ થશે અને બહુ સારું થશે. જેમ કે હરિવંશ રાય બચ્ચનની એક લગભગ શાયરી કહેવાય કાં તો એક કવિતા કહેવાય કે મન કા હો તો અચ્છા, ના હો તો ઓર ભી અચ્છા. શાયદ આવી જ છે, હું ક્યાંક મિસ્ટેક થાય તો થોડું કોમેન્ટમાં લખી દેજો કે આ ટોટલી કઈ છે કોમેન્ટ. એન્ડ બીજું એક હતું આપણા દેવાનંદ સાહેબનું જે મૂવી છે એમાં હા એમને કેન્સર થાય છે. કેમ કે વેરી ફર્સ્ટ ટાઈમ મેં મૂવી જોયું હતું આફ્ટર ફર્સ્ટ સર્જરી અમે કરાવી ને 2025 ની અંદર. એના પછી તેમાં એક સરકોમા ટર્મ આવી હતી કે એમને એક સરકોમા હોય છે, બટ એ તો બહુ જ મોટું નામ છે એ બીમારીનું. એની અંદર પછી અમિતાભ બચ્ચન એમને મળે છે ત્યારે દેવાનંદ સાહેબ કહે છે કે જિંદગી બડી હોની चाहिए, લંબી નહીં. તો એ જ રીતે કયું બાબુ સાહેબ. તો આ 3-4 એવી કોટ ગણી લો, કવિતા ગણી લો કાં તો કંઈ પણ. તો હવે છે કે શીખવા માટે ઘણું બધું છે,
અને શીખી જ રહ્યા છે. જીવન ઘણા બધા ઉતાર ચઢાવથી આપણને ઘણું બધું શીખવતું હોય. લાઈક એઝ અ એજ્યુકેટર મેં મારા સ્ટુડન્ટ્સને ઘણું શીખવાડ્યું છે. ઇવન ક્યાંક સ્ટુડન્ટ પાસેથી કંઈ ઘણું બધું શીખ્યો પણ છું. ઇવન અત્યારે પણ કનેક્ટેડ જ છે. મારા ઘણા સ્ટુડન્ટના ટેક્સ આવતા હોય કે તમે અહીંયા હોસ્પિટલમાં લઈ જાઓ, કે તમે એમનું અમે ધ્યાન રાખીશું, તમને કામ હોય તો આમ કહેજો. ઇવન મારા સ્ટુડન્ટ્સ અત્યારે મારા કરતા મોટા લાગતા હશે. મારી જર્ની બહુ અર્લી ચાલુ થઈ હતી એઝ એજ્યુકેશનમાં. તો ક્યાંક ને ક્યાંક અનુભવથી દુનિયા ચાલે છે. ઇવન આઈ એમ ધ ઓનલી વન હુ ઇઝ અર્નિંગ મોર ઇન માય ફેમિલી. તો કંઈ ને કંઈ રીતે ફેમિલીમાં ઘણા બધા દુઃખ બી જોયા છે. ફેમિલીને અપલિફ્ટ કરવા માટે થતા એટલા પ્રયત્નો કરેલા છે. ઇવન આફ્ટર મેટ સુરેખા કે ખબર પડી કે ધેર આર મલ્ટિપલ પોસિબિલિટીઝ કે લાઈફ ઇઝ ટોટલી અનએક્સપેક્ટેડ. કોઈ પણ વસ્તુ એક્સપેક્ટેડ થતી નથી. ધારો એ થાય એ ખાલી ગણતરી ભાષામાં થાય છે. એક્સ પ્લસ વાય નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ એક્સ સ્ક્વેર પ્લસ 2xy પ્લસ વાય સ્ક્વેર. આ ખાલી ગણિતની ભાષામાં ધારેલું હોય ને એ થાય. બાકી જેટલી પણ શોધો થઈ એ ક્યાંક ને ક્યાંક જે ધાર્યું નતું એ થઈ ગયું. તો ક્યાંક હું સાયન્સ અને ગણિતમાં માળવા વાળો વ્યક્તિ, એક્સપેક્ટેશન ને આપણે, કેમ કે મેં તો મારા બધા લોજિક લગાવેલા છે કે આ કરશો તો એનું આ થશે. જેમ કે થર્ડ લો ઓફ ન્યૂટન, એમાં છે કે એવરી એક્શન હેઝ અ ઇક્વલ એન્ડ ઓપોઝિટ રિએક્શન. સો ક્યાંક અત્યારના મારા એક્શન ક્યાંક આગળ જઈને અમને એવું મસ્ત રિએક્શન ક્યાં તો પોઝિટિવ હોઈ શકે કાં તો નેગેટિવ. there are multiple possibilities. બહુ બધી છે પાછી. Yes. ગામે ગામના રસ્તા ખુલી જશે. એટલે એવું જ છે કે જસ્ટ ઇવન ગીતામાં લખેલું છે કે કર્મ કરતા જાઓ, ફળની ચિંતા ના કરો. સો સાયન્સ પણ એ વસ્તુ કહે છે. ઇવન આપણે ફિલોસોફિકલી જઈએ તો એ પણ એક એવી વસ્તુઓ કહે છે. ઇવન આપણે ધાર્મિક રીતે જઈએ તો એમાં પણ લખેલું જ છે. સો દરેકને કહું છું કે ડુ યોર વર્ક, ડુ યોર જોબ. દિવસના 24 કલાકની અંદર 8 કલાકની ઊંઘ સિવાય, 2 કલાકનું નાવાનું, ખાવાનું, પીવાનું એ સિવાય ક્યાંક ને ક્યાંક રાત્રે ઊંઘતા સમયે કંઈક એવું કરેલું હોવું જોઈએ દિવસમાં કે તમને એવું લાગે કે ક્યાંક આ જીવનની અંદર હું જન્મ લીધો તો કંઈ નો કંઈ મેં અચીવ કર્યું. કેમ કે મને હતો શોખ ફિટનેસનો. ઇટ વોઝ લાઈક હું જ્યારે જીમમાં જાઉં ત્યારે જેમ કે લોકોને ભક્તિ કરીને બધું મળતું હતું. ભક્તિ કરે એટલે એ લોકો એક ઝોનમાં જાય કે એમને કંઈ દેખાય નહીં. જેમ કે એક માય નેમ ઇઝ ખાન મૂવી છે, શાયદ એની અંદર, અથવા તો હીર રાંઝા, એ મૂવી જોયું હતું હીર રાંઝા. એની અંદર એવું હોય છે કે એક જે હોય છે કે એ પોતાની ભક્તિમાં એટલું લીન હોય છે ને એને કંઈ દેખાતું નથી. એ ક્યાંય પણ એની ભક્તિ કરવા માંગતો હોય માણસ. તો એ જ રીતે when I was doing workout, હું totally involved, like at my 100%. જેની અંદર when I was lifting weight, તો એ સમય એવું થાય કે કંઈ ની કંઈ રીતે એક કનેક્શન હોય મારા બોડીનું, મારા મસલ્સનું, કે જે મને અપરંપાર શક્તિ આપે. એની શક્તિ અચીવ કરેલી છે મેં કે હંડ્રેડ્સ ઓફ કિલોઝના વેઇટ્સ આપણે લિફ્ટ કરેલા હોય. કંઈ ને કંઈ રીતે આપણું મસલ માઇન્ડ કનેક્શન એટલી દ્રઢતા કે કોઈ ત્રીજો માણસ આવીને જાય ને તો કંઈ ફરક પડે નહીં. દુનિયાથી તમે કપાઈ જાઓ. અને એ છે ક્યાંક લોકો ભક્તિમાં જ જોવા માંગતા હોય છે કે મંદિરમાં જાય તો પૂજા કરતા હોય. પૂજા સમયે વિચાર ના હોવો જોઈએ કોઈ બીજો મગજની અંદર. તો સેમ એ જ રીતે હું તો એટલું ઇન્વોલ્વ છું નહીં ભક્તિમાં એનો, બટ સમટાઈમ્સ વેન આઈ વિથ સુરેખા તો હું જોઉં છું કે શી ઇઝ ટોટલી ઇન્વોલ્વ. કે કંઈ એના આજુબાજુ દેખાય નહીં તો મારી ભક્તિ કાં તો કંઈ પણ સમજી લો કે શાયદથી દુનિયાથી કપાઈ જવું એનો મતલબ છે ભક્તિ. એક જ વસ્તુનું કોન્સન્ટ્રેશન તમે પોતાના વર્કમાં કરો, કાં તો તમે પોતાના કોઈ પણ કામ હોય, ઘરનું હોય, તમારા છોકરા જોડે હોય, તો જે કરતા હોય એના પર વિચારો. કલાક પછી શું થશે એનું કોઈને ખબર છે નહીં. કલાક પછી અમુક લોકોને મેં એવું પણ જોયું છે કે કલાક પછી એમને રહેતા પણ નથી.
સો એ કલાક જે હતો એ કલાકમાં તમારે જીવવાનું છે. તો વી આર લિવિંગ ધીસ મોમેન્ટ. વી ડોન્ટ નો આર ફ્યુચર we will be with or not or something else, but અત્યારે અમે છીએ. We are living this moment. હા We enjoying our each and every second of our life. Even કે we are totally different person. બહુ જ હમ. અને ભાઈ જીમમાં એટલું બધું ના ઉપાડાય હો. મેં વિડીયો જોયેલા છે, ના ઉપાડાય એટલું બધું. માપનું માપનું ઉપાડવાનું. કોઈ So, મારો એક પ્રશ્ન છે. પહેલા તમે કહો. so life is totally unexpected. Live your life fullest each and every second. Don't think about your future. If there is someone કે જેણે ફ્યુચર પહેલેથી લખેલું છે, આપણે બે પોસિબિલિટી છે, કાં તો તમે તમારો ફ્યુચર લખી શકો છો, કાં તો એ પહેલેથી લખેલું છે. તો આમાંથી બંને પોસિબિલિટીના અંદર ક્યાંક એવું છે કે ઇફ લખેલું નથી તો તમે તમારા કર્મ કરતા રહો. તમે જે પણ કરો એને સરખી રીતે કરતા રહો. ઇવન લખેલું છે તો તમને ક્યાંક ને ક્યાંક આ કર્મ કરાવડાવે જ છે કોકનું. હા તો તમે આ બંનેની અંદર એક વસ્તુ છે, ના માનતા હોય તો કર્મ કરો, તમને જે યોગ્ય લાગે એ કરો. માનતા હોય તો કઈ ને કઈ રીતે તમને કોઈક ને કોઈક એવી શક્તિ છે જે આ બધું કરાવડાવે છે. જેમ કે એક બટરફ્લાય ઇફેક્ટ હોય છે કે એક પતંગિયું કઈ ચાઇનાની અંદર બેઠું બેઠું 2 વાર વધારે ફફડી જાય તો ક્યાંક કોઈ બીજા દેશની અંદર સુનામી આવી જાય. તો દેર આર એ મલ્ટી સત્ય છે ને? લાઈક એક એક્શન થી બીજું એક્શન થાય. ગાડીનું સેલ મારો ત્યારે એન્જિન ચાલુ થાય, એન્જિન ચાલુ થયા પછી જ્યારે એક્સિલેટર આપો ત્યારે એ ધીમે ધીમે જ્યારે ગિયર પાડો ને ત્યારે એ ટોર્કના હિસાબે ક્યાંક ને ક્યાંક એની સ્પીડ ઇન્ક્રીઝ થતી હોય છે. તો લીવ યોર લાઈફ ફુલેસ્ટ. અમે તો જીવી જ રહ્યા છીએ. ડોન્ટ વરી અબાઉટ ફ્યુચર એન્ડ ઓલ. જસ્ટ લીવ. કે ઇવન કે શરીર નશ્વર છે, રૂપ રંગકાલ છે કે નથી, એ બધી વસ્તુઓ જેમ કે બધી વસ્તુ કોઈ દિવસ પૂર્ણ હોતી નથી. અપૂર્ણતાની અંદર જ ખુશી શોધો. પૂર્ણ હોવું એ સમય હંમેશા તમને ખુશી આપે એવું હોતું નથી. તો ભગવાનને બનાયા છે તેને અપૂર્ણ બનાયા હશે તો કંઈ વિચારીને બનાયા હશે. અને ચલો તમને લાગતું હોય કે તમે અપૂર્ણ છો તો પૂર્ણ થવા માટે પૂરી કોશિશ કરો. બે પોસિબિલિટી છે, તમને જે યોગ્ય લાગે તમારે કરવાનું. માનો તો પથ્થરમાં પણ ભગવાન છે, ના માનો તો એ ખાલી મૂર્તિ છે. તમારે કોને કેવી રીતે જોવું એ જોઈ શકે. કેમ કે આના બધી જગ્યાએ મંદિરમાં ભગવાન દેખાય, મને આના ભગવાન દેખાય. That's it. Live your life fullest. Don't waste each moment. So, તમે જોજો ચમત્કાર થશે મને ખબર નથી. Tata, good night, and please like, share, and subscribe our channel so we can get more views. And we are having 1.66k followers in our YouTube channel. So આ પરિવારને જો મોટું કરીએ એન્ડ અમે આ રીતે બ્લોગ્સ મૂકતા જ રહીશું. એન્ડ નોટ ધીસ ટાઈપ ઓફ બ્લોગ્સ, એવા મસ્તીવાળા બી મૂકીશું કંઈ ને કંઈ. લાઈક આઈ એમ નોટ photo friendly person, but we'll do it. So capture each and every moment in your life. So આગળ જઈને તમને એટલું ખબર પડે કે હા મેં આ લાઈફની અંદર ક્યાંક એક મંચ ઉપર હતો. ગરડા થઈ જાય ને ત્યારે ઝુર્રીઓ દેખાતી હોય ને હાથમાં ત્યારે ખબર પડવી જોઈએ કે આ હાથ ત્યારે પણ એટલો મજબૂત હતો કે એ 100 of kilos ને લિફ્ટ કરી શકતું હતું. અત્યારે નથી એનામાં તાકાત, પણ ક્યાંક એક સમય હતી. પણ એક સમયનો સ્વાદ ચાખવો જરૂરી છે. અમે મારી યાદોને ભેગી કરીએ છીએ આ વિડીયો થકી. મને નહીં ખબર આ સોશિયલ મીડિયાનો હું શું કામ ઉપયોગ કરું. ઘણી વાર મને એવું થાય, ઘણા લોકો પ્રશ્નો બી ઉપાડી રહ્યા છે. એ કુટુંબ જ છે હો, બીજું કંઈ નથી.
મારા વિડીયો, પણ એમને એ નહીં દેખાતું કે ક્યાંક ને ક્યાંક મારા બનેલા વિડીયો, મારી યાદો મારા નજદીકી વ્યક્તિને એક સમય આવશે કે હિંમત આપશે કે અમારી સુરેખા કંઈક આવી હતી, નહીં કહું કે તો પાછું બેટર થઈ જાય છે ભાઈ અમારે. બસ ભવિષ્યનું વિચારીને કરવું એના કરતાં અત્યારના અંદર જીવો. અત્યારે જેમ કે વિડીયો બનાવી રહ્યા છે તો અત્યારે મજા આવી રહી છે, તો અમે બી ક્યાંક અમારા જે પળો છે એને યાદ કરીએ છીએ. અને ક્યાંક મારી પણ થોડી ફિલોસોફિકલ વાતો છે એ હું પોતાને તો ના કહી શકું, પણ આ વિડીયો થકી કહું તો ક્યાંક ને ક્યાંક બીજું એક માણસ હશે ને તે ત્રીજા માણસને કહેશે કે there are two person કે એમને આ બધી વાત કહી હતી. જેમ કે હું આ બધી વાતો છે જેમ કે કઈ ની કઈ કોટ હતી તો આઇન્સ્ટાઈનની હતી, હરિવંશ રાય બચ્ચનની હતી, કઈ ની કઈ રીતે. તો ક્યાંક ને ક્યાંક બધી વસ્તુથી ઉપર આવવું જરૂરી છે. એન્ડ આફ્ટર સુરેખા ક્યાંક ને ક્યાંક ઘણા માણસો આનાથી ઇન્સ્પાયર થયેલા છે. એઝ વી મેટ મેની પર્સન ઇન જીસીઆરઆઈ હોસ્પિટલ કે જેની અંદર ઘણા એવા બાળકો પણ હતા, એમના મમ્મી પપ્પા, પછી એમના બહેનો, ઇવન અમુક દાદી તો કેટલા ખુશ થઈ 60 year old. તો એમને પણ ક્યાંક પ્રેરિત છે, તો કઈ ને કઈ રીતે કર્મ કરતા રહો. ઓકે, સો આ બ્લોગ તો થઈ ગયો 51 મિનિટ. લાગતું નથી કે બધા સાંભળે છે આપણને, આઈ ડોન્ટ થિંક સો કે બધા they મને will આશીર્વાદ આપે છે. બહુ જ. હા, બધા મારો વિડીયો જોવે છે. So, એ જ છે કે હમણાંથી બહુ દવાખાનું થઈ ગયું હતું, તો મેં અમને કહ્યું આપણે આપણી મીઠી યાદોને ક્યાંક ને ક્યાંક કંઈક સાંકળી લઈએ. તો અમે આજે વિચારો, અમે અચાનક જ નક્કી કર્યું, પ્રયત્ન કર્યો, તો એ આનાથી બી વધારે યાદો છે, પણ યાદ નહીં હોતી કારણ કે અમે છેલ્લા 2.5 મહિનાથી બસ ખાલી હોસ્પિટલ કેન્સર એ જ ચાલી રહ્યું છે. અત્યારે અમારે ખુશીના પળ યાદ કરવા માટે અમારે વિચારવું પડી રહ્યું છે. તો બસ આ બી થઈ ગયું, તો આ એક પાનું મળી ગયું કે હવે અમારી જોડે આ યાદો આટલી ભેગી છે. બીજી પણ યાદો આવશે એટલે પાછા હું બેસી દઈશ કેમેરા સામે. તો મારો પ્રશ્ન છે, કારણ બોસને બી ટેન્શન હોય, એના બી છોકરા બન્યા હોય, તો બોસ કુંવારો હોય, તો મારો બોસ તો કુંવારો હતો ને તોય ટેન્શન આપતો હતો, તો શું કરતા? તો ક્યાંક ને ક્યાંક જીવનની અંદર દરેકનું બોસ બેઠેલું હોય છે. ક્યાંક તમને પ્રેશરાઇઝ કરતું હોય તો ક્યાંક ઉપરથી પ્રેશર આવતું. બહુ આખા Otherwise, ગામનું કોઈને શોખ થતો નથી કોઈ પ્રેશર રાઇઝ કરવાનું. એન્ડ દુનિયામાં એઝ અ એજ્યુકેશનની અંદર રહીને મને એટલું ખબર પડી કે ટેણિયાઓ તો કોઈ દિવસ ખરાબ હોતા છે જ નહીં. ક્યાંક ને ક્યાંક જીવનના અનુભવો એમને ખરાબ કરે છે. ઇવન કે અમુક લોકો હોય છે, અમને પણ અમુક લોકો ઘણા મળેલા છે. ઇવન હું અમુક વાર સુરેખાના જે નજીકના માણસ મળું તો આઈ એમ નોટ ફીલિંગ વેલ, સો એને કહેતો હોઉં કે દેર આર, બટ કઈ નહીં, માણસ એ લોકોને એમનું કામ નીકળી ગયું, આપણે બસ એમ કંઈક તો કામમાં આવ્યું એવું વિચાર બસ. હા મેં બી કામ કઢાઈ લીધેલા, આપણે હું એ કોઈ ના કહું. સો થિંગ ઇઝ, ચલો કઈ નહીં, એન્ડ કરીએ. મિની બ્લોગ તો ના કહેવાય, એક કલાકની મૂવી થઈ ગઈ. અમારા જીવનની નાનકડી. તો બધાને જય માતાજી ને જય શ્રી કૃષ્ણ ને સાચેનો બસ ખૂબ ખૂબ આભાર. મને જ્યાં તમે માનશો નહીં, હું મારા ઘરની બહાર હવે ક્યાંય નીકળતી નથી. જવું હોય તો આ સાથે હોય તો જવું, હોસ્પિટલ, ઘર, પણ ઘરમાં મને મૂંઝવણ નહીં થતી કારણ કે સોશિયલ મીડિયાનો પરિવાર એટલો બધો સપોર્ટ કરી રહ્યો છે, એટલી બધી We are just checking comments and messages. હા, બધું જ હું બધાના લાઈક કરું છું. હું જવાબ નથી આપતી, મને ખબર છે કોઈને હું લાઈક કરું છું અને તમે માનજો એટલું સરસ રીતે એ કમેન્ટ વાંચું છું, એને ફીલ કરું છું. લાઈક કરી એટલી બધી કમેન્ટો હોય છે. ઘણી વાર હું રીલો જોવા લાગી છે ને તો હું રીલો જ જોજો કરું, આવું બી બહુ કરું. તો હું હવે થોડું ટ્રાય બી કરું છું, હું ફોનથી થોડું ઓછું, કારણ કે હું આરામ નથી કરતી એના કારણે. ભાઈ તું ફોન જોડે આવી જ જવું, તો હું કહું પણ ત્યાં હું આવી જ જઈશ. બાકી પ્લીઝ બીજું તો કંઈ નહીં, પણ હું ચાહું છું આ દાઢી વાળ કરાવી દે. તો જેટલા મારા પક્ષમાં હોય ને કમેન્ટ કરજો પ્લીઝ. હું બનાવી તો એ એમને એવું મગજમાં છે કે
મને કઈ થાય કે આ થાય તો એમનો લુક કોઈનો બતાવીને કે આ તે શું કરશે બરોબર. પણ એ નહીં વિચારતા કે મને એ ગમે છે જે એમને ગમે છે કરું ને એમને એમની દાઢી દર અઠવાડિયે સેટ કરી વાળ સેટ કરાવી મારી જોડે આવે એટલે કે જો સેટ કરે હું હાથે કરી મને આમ અંદાજ આવે તો એ ગળોતરો કર્યું હશે આપણે હું ધ્યાન ના દઉં એટલે એ બધું મને ગમે છે. આપણે આવું જેવું રહેવાનું કોઈ યાદ નહીં મસ્ત અપડેટ રહો, ખુશ રહો, મજામાં રહો, ફાયદામાં રહો અને એટલો બધો વજન નહીં ઉપાડવાનું જીમમાં કહી દઉં. હા જાઓ ત્યારે બી કહી દીધું તો બાકી ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ બધો આખા ગામનો આભાર તમારા બધાનો આટલા સુધી તમે અમને લાઈક કરતા રહેજો. પછી એક ઘંટડી આવે છે સબસ્ક્રાઇબ કર્યા પછી કે તમને નોટિફિકેશન આવે કે અમારો ક્યાંક બ્લોગ આવ્યો છે. એન્ડ થઈ શકે તો જેટલો વધારે જોઈ શકો. ક્યાંક ને ક્યાંક તમારી આશા છે કે તમે પૂરો બ્લોગ જોશો. અત્યારે ચલો પૂરો બ્લોગ જોયો હોય તો ક્યાંક ને ક્યાંક કોમેન્ટ કરતા જજો. એન્ડ જેટલું થઈ શકે એટલું શેર કરો તો ક્યાંક કોઈ બીજા માણસ હોય તો જેમને ક્યાંક કઈ ને કઈ રીતે ક્યાંક અમે હેલ્પફુલ થઈ શકીએ. જીવનનો ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી શકીએ. ક્યાંક કોઈને શીખવવું એ જ જીવન છે, ક્યાંક શીખવું એ જ જીવન છે. શીખતા શીખતા ગરડું થવું એ જ જીવન છે. ગરડા થવું નહીં કઈ બી થાય કોઈ બી બીમારી કોઈ જોવે કે ના ભાઈ આ પરિસ્થિતિમાં પણ સાથ અપાય છે. અને હું હવે એક નેક્સ્ટ બ્લોગ એક બનાવવાની છું સાથે કે કેન્સરમાં તો મને અનુભવ હતો પતિ પત્ની એકબીજાને છોડી દે ફિયાન્સે છોડી દે બટ અત્યારે મેં કિડનીમાં જઈએ છે ત્યાં પણ મને ઘણા કેસ જોવા મળ્યા છે કે પાર્ટનર કેવી રીતના બીમાર પડે એ રીતે છોડી દે છે. તો અમે બંને હવે કદાચ આવતા અઠવાડિયે અથવા સારો એવો ટાઈમ લઈને અમે એ વિડીયો બનાવીશું કે ભાઈ આવું કે મને આ કેમ નહીં છોડતા એ પણ હું ઇન્ટરવ્યુ લઈશ. બાકી ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધા હે કુશળ મજાના રહેશું. તબિયત ખાસ સાચવજો. ગરમી છે આખા ગામનું પાણી પીવાનું મસ્ત રહેવાનું કલકું ખાવાનું મોજરી દરિયા રહેવાનું કામ વગર તડકા ફરવાની જવાનું. હા વાગી ગયું મને ખબર આવે સો બાકી ચલો જય માતાજી જય શ્રી કૃષ્ણ અને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ પપ્પા. થેન્ક યુ સો મચ.